નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર પોલીસે પીજીવીસીએલ સાથે મળી સંયુક્ત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કાર્યવાહીમાં 1.25 કરોડથી વધુનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને 8 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારે 4:45 થી 8:30 વાગ્યા સુધી ચાલેલું આ ઓપરેશન સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના મિયાણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા અને કૃષ્ણનગર એમ 4 વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી માટે સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ અને એલસીબીના 100 પોલીસકર્મીઓ તેમજ પીજીવીસીએલની 40 ટીમો તૈનાત કરવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન કુલ 125 ઘરોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 84 ઘરોમાં ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા હતા। પીજીવીસીએલ દ્વારા આ વીજ ચોરી બદલ આશરે 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। કેટલાક કિસ્સાઓમાં વીજ ચોરીની નવી પદ્ધતિઓ પણ સામે આવી હતી, જેના માટે પીજીવીસીએલ દ્વારા અલગથી એફઆઈઆર નોંધવામાં આવશે। ઓપરેશન દરમિયાન વિસ્તારના હિસ્ટ્રી શીટર, એમસીઆર, બુટલેગર અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસે આ કાર્યવાહીમાં 8 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓ પૈકી એક રીઢા ગુનેગાર સામે અગાઉથી 3 વોરંટ નીકળેલા હતા અને તેની સામે 6 એફઆઈઆર પણ નોંધાઈ હતી। પોલીસ વિભાગે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે।